નમસ્કાર મિત્રો, સ્ટડીઝ ઓન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ભારતીય ડાક વિભાગમાં આવતી એક્ઝામ GDS2 પોસ્ટમેન, મેલગાર્ડ તથા GDS2 MTSના સિલેબસ વિશે વાત કરીશું. બે 2024માં આવનારી ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ છે 15 જુલાઈ 2024 તથા ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 6 ઓગસ્ટ 2024 તથા એક્ઝામ તારીખ છે 25 ઓગસ્ટ 2024. આ ભરતીમાં MTS માટે એક પેપર આવે છે વિભાગનું તથા પોસ્ટમેન માટે 2 પેપર હોય છે, જેમાં પેપર 1માં 2 પાર્ટ છે, પાર્ટ A તથા પાર્ટ B, જેના સિલેબસ વિશે આપણે આગળ વાત કરીએ. પેપર 1માં છે વિભાગનો સિલેબસ, તે આપણે જોઈએ. બેઝિક પોસ્ટલ નોલેજ એન્ડ જનરલ અવેરનેસ. સમય છે 60 મિનિટ એટલે 1 કલાક. તેમાં પાર્ટ એમાં છે 30 ક્વેશ્ચન, 60 માર્ક્સ એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ. એક ક્વેશ્ચનનો 2 માર્ક્સ. પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 ના 23 ક્વેશ્ચન અને પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 5 ના 7 ક્વેશ્ચન. હવે આગળ જોઈએ આપણે પાર્ટ બી. પાર્ટ બીમાં છે 20 ક્વેશ્ચન, 40 માર્ક્સ. તેમાં સિલેબસમાં છે જનરલ અવેરનેસ એટલે કે જનરલ નોલેજના 10 ક્વેશ્ચન અને બેઝિક મેથ્સના છે 10 ક્વેશ્ચન, એટલે ટોટલ 20 ક્વેશ્ચન, 40 માર્ક્સ, એક ક્વેશ્ચનનો 2 માર્ક્સ. હવે આગળ આપણે જોઈએ પેપર 2. હવે જોઈએ પેપર 2, નોલેજ ઓફ પોસ્ટલ ઓપરેશન. સમય છે 30 મિનિટ, 25 ક્વેશ્ચન, 50 માર્ક્સ એટલે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ. ઓનલી પોસ્ટમેન મેલગાર્ડ એટલે કે ફક્ત પોસ્ટમેન અને મેલગાર્ડની એક્ઝામ આપતા હોય તે લોકોને જ આ સિલેબસ કરવાનો છે. MTSની એક્ઝામ આપતા હોય તે લોકોને આ સિલેબસ કરવાનો નથી. તેમાં છે પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ 1 ના 5 ક્વેશ્ચન. બીજું છે પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 6 પાર્ટ 3 ના 10 ક્વેશ્ચન તથા પોસ્ટલ મેન્યુઅલ વોલ્યુમ 7 ના 10 ક્વેશ્ચન. આ હતું પેપર 2નો સિલેબસ. આપણે આ યુટ્યુબ ચેનલમાં સંપૂર્ણ સિલેબસ કરાવવામાં આવશે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.